ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે એક ઘરના પાછળના ભાગે બે ફોર વ્હીલ ગાડીમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને આ ગુના હેઠળ એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી આગામી તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ. તે અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને દારૂ જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જે દરમિયાન એલસીબી ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામના પ્રવીણ ઉર્ફે ભટકો ગુલાબભાઈ પાટણવાડિયાએ તેના ઘરના પાછળના ભાગે બે ફોર વ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે. એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબ સ્થળે જઈને રેડ કરતા સ્થળ ઉપર બે ફોર વ્હીલ ગાડી મળી આવેલ હતી. જેમાં તપાસ કરતા બંને ફોર વ્હીલ ગાડીઓમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન કુલ નંગ 2304નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂનો ₹3,38,256નો જથ્થો તેમજ બે ફોર વ્હીલ ગાડી કિંમત 9 લાખ મળી કુલ ₹2,38,256નો મુદ્દામાલ કબજે લીધો હતો અને રેડ દરમિયાન સ્થળ પર હાજર નહીં મળેલ પ્રવીણ ઉર્ફે ભટકો ગુલાબભાઈ પાટણવાડિયા રહેવાસી ગામ કંબોડિયા તાલુકા નેત્રંગનાને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.